કોઈ ગુજરી ગયું છે તમારા ઘરમાંથી? કોણ ગુજરી ગયું છે? લોકો પોતાના દુઃખનું નિવારણ કરવા માટે ભુવાઓ, તાંત્રિકો, કાળા દાદુઓ જેવી અંધવિશ્વાસ અને પાખંડી પ્રથાનો સહારો લઈ રહ્યા છે. જોકે કેન્દ્ર સરકાર દ્વારા આ અંગે કોઈ કાનૂન ઘડવામાં નથી આવ્યો, પરંતુ અલગ અલગ રાજ્યો દ્વારા પોતાના રાજ્યોના નાગરિકોની સલામતી માટે અને આવી અંધવિશ્વાસ અને આવી પાખંડી પ્રથાઓને દૂર કરવા અને નાબૂદ કરવા માટે કેટલાક કાયદાઓ કર્યા છે. ગુજરાત રાજ્યો દ્વારા પણ આ અંગે એક પગલું લેવામાં આવ્યું છે અને 2024ની અંદર ગુજરાત માનવીય બલિદાન, અમાનવીય પ્રથા, અઘોરી પ્રથા, કાળા જાદુ નિવારણ અને નાબૂદી એક્ટ 2024 ઘડવામાં આવ્યો છે. અને આ કાયદા મુજબ અગર કોઈ વ્યક્તિ પોતે ભગવાન હોવાનો દાવો કરે છે, પોતાની અંદર ભગવાનની અલૌકિક શક્તિ છે આવો દાવો કરે છે, તો પછી કોઈ વ્યક્તિ ભગવાનની કોઈ બી કામગીરી કરે છે જેની અંદર દાણા જોવા, કોઈ વ્યક્તિને બાધા આપવી તો એનું કામ થઈ જશે અને એની પાસેથી પૈસા હેઠવા આવા કોઈ કાર્ય કરે છે, કાં પછી કોઈ વ્યક્તિ અઘોરી સાધના કરે છે અને કાળા જાદુઓ કરે છે, કાં પછી કોઈ વ્યક્તિ દ્વારા આવા તમામ કાર્યોની અંદર મદદ કરવામાં આવે છે અને આવા તમામ કાર્યોનો પ્રચાર પ્રસાર કરવામાં આવે છે, તો આવી તમામ વ્યક્તિને કાયદા મુજબ ગુનેગાર માનવામાં આવે છે અને આવી વ્યક્તિને 100 મહિનાથી લઈને 7 વર્ષ સુધીની કેદની સજા થઈ શકે છે. અને આ ગુનો એક બિનજામીનપાત્ર ગુનો છે, એટલે કે પોલીસ અધિકારી દ્વારા વગર વોરંટે આવી વ્યક્તિની ધરપકડ કરી શકાય છે.